શું તમે ક્યારેય નવા સ્માર્ટફોનની જાહેરાતોમાં લલચાઈ ગયા છો? તે સુંદર ડિઝાઇન, વૈભવી ફીચર્સ અને ચમકદાર ભાવ સાથે આવે છે, જે તમારા જીવન બદલી નાખવાની વચનબદ્ધતા કરે છે, પરંતુ ક્યારેક તેની કિંમતને કારણે મનમાં શંકા ઊભી થાય છે. એક સરળ સવાલ: શું આ ખરેખર તમારા માટે ફાયદાકારક છે? આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે કેમ મોંઘા ફોન ખરીદવો તમારી માટે હાનિકારક થઈ શકે છે. આપણે જાણશું કે આ કેમ નહીં કરવું જોઈએ, કેવી રીતે તમે પૈસા બચાવી શકો છો અને શું તમારી જિંદગીમાં ટેકનોલોજીનો સાચો ઉપયોગ છે કે કેમ. પરંતુ વિડીયો આગળ વધારવા પહેલા આ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરો જે કદાચ મોંઘા ફોન ખરીદવા માટે તત્પર હશે. ચાલો જાણી લઈએ. 1. કિંમત અને મૂલ્યનો પ્રશ્ન. ચાલો શરૂ કરીએ આ મહત્વપૂર્ણ પ્રશ્નથી. શું 50,000 રૂપિયાથી વધુ કિંમતનો ફોન વાસ્તવમાં તમારા પૈસાનું પૂરેપૂરું મૂલ્ય આપે છે? મોટા ભાગે જવાબ છે ના. આ માટેનું કારણ શું છે? મોંઘા ફોનમાં ઘણા એવા ફીચર્સ હોય છે જેનો આપણે રોજબરોજના ઉપયોગમાં ક્યારે ઉપયોગ કરતા નથી. કે કેમેરા અથવા 5G તકનીકનો ફાયદો એ જ વ્યક્તિને છે જે તેનો સંપૂર્ણ ઉપયોગ કરે. પરંતુ શું તમે માત્ર કોલ, મેસેજ અને સોશિયલ મીડિયા માટે આટલા બધા ખર્ચો કરવા તૈયાર છો? અત્યારના ફોનમાં ટોચનું હાર્ડવેર હોય છે, પણ જો તમે તેને માત્ર વાર્તાલાપ, ઈમેલ અથવા ફોટોસ માટે જ વાપરતા હો તો એ ફક્ત તમારા પૈસાનો વ્યર્થ ખર્ચ છે. 2. મૂલ્યમાં ઘસારો. હવે મૂલ્ય ઘસારો, ડેપ્રિશિએશન વિશે વાત કરીએ. નવો 50,000 રૂપિયાનો ફોન બોક્સમાંથી બહાર કાઢતા જ તેની કિંમત ઘટવા માંડે છે. 1 વર્ષ પછી આ ફોન તેની મૂળ કિંમતનું 40% મૂલ્ય ગુમાવી દે છે. આર્થિક દૃષ્ટિએ જુઓ તો મોંઘા ફોન તમને લાંબા ગાળે નાણાકીય નુકસાન કરાવી શકે છે. 3. અપગ્રેડનો આકર્ષક ફંદો. ફોન નિર્માતા કંપનીઓ દર વર્ષે નવા મોડલ લોન્ચ કરીને ગ્રાહકોને અપગ્રેડ કરાવવાની ફરજ કરી રહી છે. પરંતુ અપગ્રેડ ફક્ત નાના ફેરફારો આપે છે જે આપણી રોજબરોજના જીવનમાં મોટો પરિવર્તન લાવતા નથી. તો શું તમારે ખરેખર એ 10% વધારે ઝડપનો ફોન જોઈએ છે? કદાચ નહીં. 4. નાણાકીય સ્વતંત્રતા. હવે તો સાચી વાત કરો, મોંઘા ફોન તમારા નાણાકીય સ્વતંત્રતાને ખલેલ પહોંચાડે છે. ઘણા લોકો આ ફોન ખરીદવા માટે અથવા ક્રેડિટ કાર્ડનો સહારો લે છે, જે અંતે મોટી રકમ વ્યાજમાં જાય છે. શું તે ખરેખર આવકની જરૂરિયાત છે? નહીં. તેના બદલે એ પૈસા તમે કંઈક ફાયદાકારક જગ્યાએ રોકાણ કરો તો વધુ સારું પરિણામ આપે. 5. સસ્તા વિકલ્પો. અહીં એક સારી ખબર છે, બજારમાં ઘણા એવા ફોન ઉપલબ્ધ છે જે ઓછા ખર્ચે પણ મોટા ભાગની જરૂરિયાતો પૂરી કરે છે. ઘણી બ્રાન્ડ્સના સસ્તા મોડલ્સમાં પણ ટોચની ટેકનોલોજી છે, જે મોંઘા ફોનથી કોઈ ખાસ ફરક નહીં બતાવે. તેની સંચાલન ક્ષમતા લગભગ એટલી જ સારી છે અને મૂલ્ય માટે યોગ્ય છે. 6. મનોવૈજ્ઞાનિક દબાણ. હવે આપણે માનસિક દબાણની વાત કરીએ. ઘણા લોકો મોંઘા ફોન માત્ર સ્ટેટસ સિમ્બલ તરીકે ખરીદે છે. સમાજમાં પોતાને ઊંચા બતાવવા અથવા ઇન્ફ્લુએન્સર્સની નકલ કરવા માટે. પણ શું આ ખરેખર જરૂરી છે? 7. પર્યાવરણ પર અસર. છેલ્લે અને સૌથી અગત્યની વાત, પર્યાવરણની વાત કરીએ. દર વર્ષે લાખો જૂના ફોન્સ ફેંકી દેવામાં આવે છે, જે ઇલેક્ટ્રોનિક વેસ્ટમાં વધારો કરે છે. જો તમે ફોન લાંબા સમય સુધી રાખો છો તો તમે માત્ર પૈસા જ બચાવશો નહીં, પણ પર્યાવરણનું રક્ષણ પણ કરી શકશો. તો શું ખરેખર મોંઘો ફોન ખરીદવો યોગ્ય છે? જો તમે કિંમત, મૂલ્ય ઘટાડો, અપગ્રેડના ફંદા, નાણાકીય સ્વતંત્રતા અને પર્યાવરણ વિશે વિચારશો તો જવાબ સ્પષ્ટ છે. તમારે મોંઘો ફોન લેવા જરૂર નથી. તમારે માત્ર તમારા જીવનની જરૂરિયાત પ્રમાણે વિચારવું છે. જો આ વિડીયો તમને મદદરૂપ બન્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટમાં જણાવો કે હાલ તમારો ફોન કયો છે. તે શેર કરો કે શું તે ખરેખર તમારા માટે યોગ્ય છે.